એક મહત્વપૂર્ણ સમાચાર ઉપર વાત કરીએ તો અર્થતંત્રને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ડોલર સામે રૂપિયો તૂટી 88.81 ના નવા તળિયે પટકાયો છે। તહેવારો ટાણે ફુગાવો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ડોલર સામે રૂપિયો અત્યાર સુધીમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે। કારોબારની વાત કરીએ તો 88.81 ના નવા તળિયે રૂપિયો પહોંચી ગયો હતો, જે 2 સપ્તાહ પહેલાના 88.46 ના તેના સર્વકાલીન નીચલા સ્તરને વટાવી ગયો હતો। ડોલર સામે રૂપિયો 10 પૈસા ઘટ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે 12 પૈસા પર ઘટીને 88.81 પર બંધ થયા હોવાની વાત સામે આવી હતી। એશિયન બજારમાં ડોલરમાં થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। નિષ્ણાતોના મતે એશિયન ચલણોની નબળાઈ અને અમેરિકન ડોલરની મજબૂતાઈના કારણે રૂપિયામાં ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત અમેરિકન ટેરિફ અને H-1B વિઝા ફીમાં જે તોતિંગ વધારાની વાત હતી તેને લઈને પણ રૂપિયાને બેવડો ફટકો પડ્યો છે। રૂપિયાના ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે આયાત વધુ મોંઘી થશે, વધુમાં વિદેશમાં મુસાફરી અને અભ્યાસ પણ વધુ મોંઘા થયા છે। એ મહત્વની વાત એ છે કે રૂપિયો ડોલર સામે 50 રૂપિયા હતો, ત્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ 50 રૂપિયામાં $1 મેળવી શકતા હતા। હવે $1નો ખર્ચ વિદ્યાર્થીઓને 88.81 રૂપિયા થશે, એટલે કે આનાથી ફીથી લઈ અને રહેવા, ખાવા, પીવા અને અન્ય ખર્ચાઓ સુધીની દરેક વસ્તુઓનો ખર્ચ વધશે।